મોટા હોય બધાને ખમણ તો બહુ ભાવતા હોય છે, પણ બધા બહારેથી લઈ આવવાનું પ્રિફર કરીએ છીએ. પણ આજે આપણે બનાવીશું બહારથી પણ સારા ખમણ ઘરે જ. તો કેવી રીતના બનાવવા આજના વિડીયોમાં આપણે એ શીખીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા ચણાનો લોટ લેવાનો છે. લેશું રવો, સિટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ, અને પછી આપણે લેશું સાકર. આ બધી વસ્તુને તમારે સારી રીતના મિક્સ કરીને ચાળીને જ લેવાની છે. અને પછી આપણે એને સરખી રીતના હલાવશું. સ્વાદ અનુસાર મીઠું, હળદર નાખીને સરખી રીતના મિક્સ કરવાનું છે. પછી ધીમે ધીમે કરીને આપણે પાણી નાખતા જઈશું અને એનો લમ્પ ફ્રી એટલે કે કોઈ પણ ગાંઠા વગરનો આપણે લોટ જે છે એ તૈયાર કરવાનો છે. તેની માટે તમે જોઈ શકો છો કે હું અહીંયા સ્લોલી એમાં પાણી નાખી રહી છું અને એને ધીમે ધીમે હલાવી રહી છું. એનું કારણ એ છે કે કેમ કે આપણે આમાં રવો નાખેલો છે, તો રવો જે છે એ પાણી ચૂસી લે છે. તો એટલા માટે થઈને આપણે ધીમે ધીમે પાણી નાખતું જવાનું છે અને કન્સિસ્ટન્સી મેન્ટેન કરતું જવાનું છે. પછી મેં અહીંયા એમાં તેલ નાખ્યું છે. તેલ નાખવાનું કારણ એ છે કે તેલ નાખવાથી ને ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પંજી બને છે. હવે આ બેટરને આપણે થોડીક વાર રેસ્ટ કરવા મૂકશું. 10 મિનિટ રેસ્ટ કર્યા પછી આપણે આમાં નાખીશું ઈનો. તમે સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. ઈનોને એક્ટિવ કરવા માટે મેં થોડું ઉપર પાણી નાખ્યું છે. તો જોઈ શકો છો કે કેવા સ્પંજી એકદમ એના બબલ્સ નીકળી રહ્યા છે અને આપણો લોટ જે છે એ એકદમ લાઇટ કલરનો અને ફ્લફી થઈ ગયો છે. તો આ લોટ આપણો ઢોકળા બનાવવા માટેનો પરફેક્ટ તૈયાર છે. હવે આપણે એને કોઈ પણ ગ્રીસ કરેલી પ્લેટમાં યા તો પછી એલ્યુમિનિયમ ટીનમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું અને 20 થી 25 મિનિટ સુધી આપણે આને સ્ટીમ કરવાનું છે. તમે જોઈ શકો છો કેટલા પરફેક્ટ રીતના એ સ્ટીમ થયા છે. પછી એના વઘાર માટે અહીંયા મેં તેલ ગરમ કરી એમાં રાઈ લઈ લીધી છે. રાઈ ફૂટવા માંડે ત્યારે આપણે એમાં લીલો લીમડો અને મરચાં નાખીશું. એને સરખી રીતના આપણે ક્રેકલ થવા દેવાનું છે. 3 ચમચી જેટલી સાકર નાખીશું અને ઉપરથી થોડુંક પાણી નાખીને આપણે એને બોઇલ કરવાનું છે. થોડું હલાવતા બોઇલ કરશું અને આ આપણે બોઇલ કરેલું જે આપણું સુગર સિરપ કહી લો તમે કે ખાંડવાળું પાણી કહી લો, એ આપણે આપણા ઢોકળાની અંદર નાખવાનું છે. તો સૌપ્રથમ પહેલાં તમારે આખા ઢોકળાને ઠંડા કરી લેવાના છે. પછી એને એક પ્લેટમાં પલટીને તમારે ઉપરથીને આ વઘાર રેડવાનો છે. તો એની પહેલાં આપણે જોઈ શકો છો તમે કે કેટલા સ્પોન્જી આપણા ઢોકળા તૈયાર થયા છે. તો હવે આપણે એની ઉપર ગરમ જ વઘાર રેડશું. ગરમ રેડવાથી ને એનું જે પાણી હોય છે એ અંદર સુધી પહોંચી જાય છે અને આપણા ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી અને જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે. રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં એને શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને આવી જ અવનવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.